અહીંયા ઉપસ્થિત માનવંતા મહેમાનો, ગુરુજનો અને મારા વહાલા મિત્રો, આજે હું આપ સૌની સામે દેશભક્તિનો સાચો અર્થ વિષય પર મારા વિચારો તમારી સમક્ષ રજૂ કરું છું. દેશભક્તિ આપણે શબ્દ સાંભળીએ ત્યારે આપણા મનમાં તિરંગો લહેરાય, રાષ્ટ્રગાન વાગે અને જે દેશ માટે શહીદ થયેલા છે તેની તસવીરો દેખાય. પણ શું દેશભક્તિ આટલી જ છે? નહીં મિત્રો, દેશભક્તિ આપણા જીવનમાં જીવાતી એક ભાવના છે. જ્યારે દેશભક્તિ 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરીએ જ દેશને યાદ કરવો નહીં, પરંતુ વર્ષના 365 દિવસ દેશની માટે સાચું વર્તન કરવું. જે વિદ્યાર્થી ઈમાનદારીથી પરીક્ષા આપે છે, જે નાગરિક લાઇનમાં ઊભા રહે છે અને જે વ્યક્તિ કચરો રસ્તા પર નથી ફેંકતો અને જે માનવી બીજાને આદર આપે છે, તે એક સાચા અર્થમાં દેશભક્ત છે. સૈનિકો સરહદ પર ઊભા રહીને કોઈ દી એમ પૂછતા નથી કે આજે રજા છે કે નહીં, તે એમ કહેતા નથી કે આજે તહેવાર છે કે નહીં. તેઓ બસ એક જ વસ્તુ જાણે છે કે દેશ સુરક્ષિત રહેવો જોઈએ. આપણે તેની માટે એક વસ્તુ તો કરી શકીએ કે દેશના નિયમો પાડીએ અને દેશનું નામ ખરાબ ન કરીએ. દેશભક્તિનો અર્થ ભ્રષ્ટાચારને ના કહેવો અને ખોટાને ખોટું કહેવાની હિંમત આપી અને સત્યના માર્ગ પર ચાલવું. આજના યુવાનો દેશ માટે એક તાકાત છે. જો યુવાનો ખુદની માટે વિચારશે તો દેશ કમજોર બનશે, પરંતુ જો યુવાનો એની દેશ માટે વિચારશે તો દેશ મજબૂત બનશે. અને દેશભક્તિ એટલે મોટા મોટા વચનો નહીં, પરંતુ નાની નાની જિમ્મેદારી છે. આભાર.